અને ધર્મદેવ રાત્રિના સમયે ઓરડામાં બે પગ વચ્ચે માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા છે. એ વખતે એને યાદ આવ્યું કે પિતા બાલ શર્માએ કહેલું કે સંકટ આવે ને ત્યારે સમીર સૂતને સંભાળજો, ભગવાનના શરણે જજો. ભગવાનના માતા પિતા ફાટેલા કપડા પહેર્યા છે અને એ હાલતમાં અયોધ્યા હનુમાન ગઢીની અંદર આવ્યા છે. ભગવાનના શરણે જઈને પ્રાર્થના કરવા લાગ્યા. આજે ભગવાનના પિતાને પણ ભગવાનની આગળ મદદ માટે હાથ લાંબો કરવાની ફરજ પડી છે. જીવનમાં દુઃખ આવે ને ત્યારે કોઈ લડે છે, વિઘ્નો સાથે લડે છે. બધું પુરુષાર્થ સિદ્ધ હોતું નથી. કોઈ રડે છે. દુઃખ આવે ને ત્યાં રડવાનું શરૂ કરી દે. અને કોઈ અર્જુન જેવા હોય, વિશ્વાસુ હોય ને એ શરણાગત બને છે. ભગવાનના શરણે જીવ જાય, દુઃખ પડે ત્યારે ભગવાન આશીર્વાદ આપી અને એના દુઃખ દૂર કરતા હશે કે કેમ એ તો કદાચ પ્રશ્ન હોય. પણ એટલું તો ખરું કે જે ભગવાનના ચરણે જાય, ભગવાનના વિશ્વાસે માથું ટકાવી દે ને એ પેલા સ્થિર તો થઈ જાય, શાંત તો બની જાય. જે વિશ્વાસથી ભગવાનના વિશ્વાસમાં જીવતા શીખ્યો હોય ને એ પેલા સ્થિર તો થઈ જાય. મન શાંત બને, મન સ્થિર બને તો સહેજે કર્તવ્ય ને અકર્તવ્યનું ભાન થવાનું જ હોય. આજે જરાક દુઃખ પડે ત્યાં માણસ રડવા લાગે. પુરુષાર્થ કરે ને જો એમાંથી બહાર ન નીકળે તો જીવન ટૂંકાવાના સંકલ્પો કરે, કેટલી કલ્પનાઓ કરે. પણ જો ભગવાન પર વિશ્વાસ રાખે, ભરોસો રાખે તો એનું મન ચિત્ત શાંત થઈ જાય, સ્થિર થઈ જાય અને ધીરે ધીરે એને જીવનનો માર્ગ મળે છે. અને એટલા માટે જીવનની અંદર દુઃખ તો બધાને આવતું હોય, પણ એમ લાગે ને કે હવે આ દુનિયામાં આપણને સમજી શકે એવું કોઈ નથી. કંઈ જ્યારે સૂઝતું ન હોય ને ત્યારે જીવનને ભગવાનના વિશ્વાસ અને ભરોસે મૂકી દેવું કે હે પ્રભુ, હવે હું તમારા ભરોસે મારા જીવનને મૂકું છું. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. हे जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. हे जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. સુખ આવે તો હે પ્રભુ તમારી કૃપા, અને દુઃખ આવે તો હે પ્રભુ તમારી ઈચ્છા. વિશ્વાસ રાખીને ચાલે તો ટકી રહેવાય. ભગવાનની પાસે જઈને દુઃખ આવે ને ત્યારે આર્ત ભાવથી પ્રાર્થના કરવી. બાપની પાસે તો દીકરાને માગવાની છૂટ હોય છે, ત્યારે ઘનશ્યામ મહારાજની પાસે આવો. સુવર્ણના સિંહાસનમાં ઠાકોરજી વિરાજમાન છે. સવાર સાંજ ષોડશ ઉપચારથી ભગવાનની પૂજા કરીએ છીએ, નવા નવા થાળ ધરાવીએ છીએ, નિત્ય નવા અલંકારો ધરાવીએ છીએ. વાલા ભક્તજનો, ઘનશ્યામ મહારાજ માત્ર આપણા થાળ જમવા માટે નથી ઊભા, એ આપણા પ્રેમી ભક્તોના ભાવ અને સંકલ્પને પૂરા કરવા માટે ઊભા છે.
મિનિટ તો આમ હાથ રાખો. 13 વર્ષથી હાથ રાખીને ઊભા છે. કેમ? તો કે અડધી રાત્રે પણ કોઈ મારી પાસે આવે તો મારી કૃપા તો વરસવી જોઈએ. માટે દુઃખ પડે ભગવાનની પાસે પ્રાર્થના કરીએ. આવો પ્રેમથી પ્રાર્થના કરીએ. હે હું દુખિયારો તારે દ્વારે, હું દુખિયારો તારે દ્વારે આવી ઊભો મહારાજ રે. દુખિયારો તારે દ્વારે આવી ઊભો મહારાજ રે. આશીષ દેજો ઉરમાં લેજો, આશીષ દેજો ઉરમાં હે નારાયણ મુનિ દેવ રે. અમી ભરેલી નજરો નારાયણ મુનિ દેવ રે. ઠાકોરજીનું દ્વાર એક એવું દ્વાર છે કે એ દ્વારને ખટખટાવનારો ક્યારેય નિરાશ થઈને પાછો આવતો નથી. યુ નોક ધ ડોર, ઇટ વિલ બી ઓપન. માટે ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મને બીજો તો હવે મારા શરીર બળ, દ્રવ્ય બળ, શક્તિ બળ, મારી બુદ્ધિ પણ કંઈ કામ કરતી નથી. હવે મારી જીવન નૈયા તારા ભરોસે છોડી દઉં છું. હે તારે ભરોસે જીવન નૈયા, તારે ભરોસે જીવન નૈયા આંકી રહ્યો મહારાજ રે. તારે ભરોસે જીવન નૈયા આંકી રહ્યો મહારાજ રે. બની સુકાની હાર ઉતારો, બની સુકાની હાર ઉતારો. હે ઘનશ્યામ મહારાજ રે. રવિ ભરેલી નજરો ઘનશ્યામ મહારાજ રે. બે મહિના સુધી હનુમાનજી મહારાજે એમની શ્રદ્ધા જોઈ અને પછી દર્શન આપ્યા છે. ધર્મદેવે સ્તુતિ કરી છે. નમસ્તે આંજનેયાય વાયુપુત્રાય ધીમતે રામદૂતાય મહતે સુગ્રીવ સચિવાય ચ. હનુમાનજી મહારાજે કહ્યું છે, હે ધર્મદેવ, તમે વૃંદાવન જાઓ, ત્યાં પૂર્વના ઋષિઓ તમને મળશે, ત્યાં તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. સુવ્રત મુનિ કહે છે, પ્રતાપસિંહ, હનુમાનજીએ શા માટે આશીર્વાદ આપીને ધર્મદેવનું દુઃખ દૂર ન કર્યું એ પ્રશ્ન મનમાં ન થવો જોઈએ. હનુમાનજી તો ભગવાનના દાસ છે.
ઠાકોરજીની બધી સેવા હનુમાનજી કરે છે, ભક્તોના દુઃખને પણ દૂર કરે છે, પણ જ્યારે ઈશ્વરી ઈચ્છાથી કોઈ દુઃખ આવ્યા હોય ને તો એમાં તો સેવક પણ હસ્તક્ષેપ કરતા નથી. કર્મના પ્રારબ્ધના સ્વભાવના અનેક પ્રકારના દુઃખ હોય, પણ ધર્મદેવ તમારા જીવનમાં દુઃખ આવ્યા છે ને એ તો ઈશ્વર નિર્મિત દુઃખ છે, માટે એમાં તો હું પણ હસ્તક્ષેપ કરી શકતો નથી. માટે તમે વૃંદાવન જાઓ. ભગવાનના માતા પિતા વૃંદાવન જવા માટે નીકળ્યા છે. નૈમિષારણ્ય થઈ અને ફાગણ વદી પ્રતિપદા કહેતા પડવાને દિવસે વૃંદાવનમાં આવ્યા છે. પુષ્પદોલ ઉત્સવ ચાલે છે. એક એક મંદિરોમાં દોલોત્સવ ચાલે. પુષ્પના શણગાર કરેલા છે, પારણિયાઓ શણગારેલા છે. મંદિરે મંદિરે જઈને ધર્મદેવ ભાવથી ભગવાનના દર્શન કરે છે. ગોવર્ધન નાથની પ્રદક્ષિણા કરતી વખતે પૂર્વના દુર્વાસાના શાપથી આ લોકની અંદર આવેલા ઋષિઓ એનો મિલાપ થયો. પૂર્વનું જ્ઞાન પ્રગટ્યું ને પરસ્પર ઓળખાણ થઈ. ઋષિ મુનિઓ ધર્મદેવને કહેવા લાગ્યા છે કે હે ધર્મદેવ, આ કળિયુગનું વાતાવરણ અધર્મ અને અત્યાચાર જોતા એમ લાગે છે કે દુર્વાસાનો શાપ તો સત્ય થયો, પણ એમણે જે આશીર્વાદ આપેલા ને કે તમને આ દુઃખથી મુક્ત કરવા ભગવાન પધારશે, આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે એનો અનુગ્રહ સત્ય નહીં થાય. હે ઋષિઓ, બધેથી તમારો વિશ્વાસ ઓછો કરજો, પણ ભગવાન પરથી ક્યારેય વિશ્વાસ ઓછો ન કરશો. ભગવાન હજુ પધારતા નથી તો એમાં આપણી થોડી કચાશ છે. આપણું ભજન ઘટે છે, માટે ભજન વધારો. ભગવાનનો ભક્ત હોય ને એના જીવનમાં દુઃખ આવે ને તો એ એમ વિચાર કરે કે મારી હજુ કંઈક કચાશ છે. વિમુખ જીવને જે સુખ દુઃખ આવે છે એ કર્મે કરીને આવે છે. ભગવાનના ભક્તના જીવનમાં જે સુખ દુઃખ આવે છે, રાજાનો દીકરો થયો એના પર કોઈ દિવાનનો ઓર્ડર ન ચાલે. જીવ જ્યારે ભગવાનના શરણે જાય છે ત્યારે કાળ કર્મ ને માયાના બંધનમાંથી તો એ મુક્ત થાય છે. પછી ભગવાનના ભક્તને એ તો તાકાત નથી કે દુઃખ આપી શકે. તો ભગવાનના ભક્તએ વિચાર કરવો, મારા જીવનમાં દુઃખ આવ્યું એનું કારણ શું? ડાયરેક્ટ ન માની લેવું કે ભગવાનની ઈચ્છાથી આવ્યું. ઈશ્વર કંઈ બધાની કસોટી કરતા. હવે મગના પાણી ઉપર જીવતો હોય એની સાથે કંઈ કુસ્તી કરાય છે? હે, કસોટી કોની થાય? પહેલવાન હોય, મજબૂત હોય. એ કસોટી તો મીરાબાઈની થાય, કસોટી નરસિંહ મહેતાની થાય, કસોટી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની થાય. એટલે આપણા જીવનમાં દુઃખ આવે તો સીધું એમ ન માનવું કે ભગવાન મારી કસોટી કરે છે. આપણી કેટલી ખોટ રહે છે એ તપાસ કરવો. વિમુખ જીવને પોતાના કર્મે કરીને સુખ દુઃખ આવે છે ને ભગવાનના ભક્તને સુખ દુઃખ આવે એમાં પહેલું તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે. પહેલો તપાસ કરે ભગવાનનો ભક્ત કે મારાથી મારા ઈષ્ટદેવની કોઈ આજ્ઞા તો લોપાતી નથી ને. આજ્ઞાનું પણ જો પાલન થતું હોય તો બીજો વિચાર કરવો કે મારાથી અનાશ્રય તો નથી થતો ને. એક ઈષ્ટદેવનું પતિવ્રતા ભાવે શરણ સ્વીકાર કર્યો અને પછી અનેક જગ્યાએ માથા ઝૂકતા હોય તો એના કોઈ ધણી થાય? નિષ્ઠા તો નિશ્ચિત સ્થાનમાં હોવી જોઈએ. કોઈ પણ ઈષ્ટદેવને માનીએ પણ નિષ્ઠા પોતાના ઈષ્ટની અંદર પૂર્ણ હોવી જોઈએ.
આજ્ઞાનું પાલન પણ થાય છે, અનાશ્રય પણ નથી થતો, છતાંય દુઃખ આવે તો ત્રીજો તપાસ ભગવાનનો ભક્ત કરે કે દ્રવ્ય જે આવે છે મારા પરિવારમાં એ અનીતિનું કે ખોટા માર્ગેથી તો નથી આવતું ને. અનીતિનું દ્રવ્ય હંમેશા દુઃખને સાથે લઈને આવે છે. માટે દ્રવ્યની શુદ્ધિ પણ થવી જ જોઈએ. અને એટલા માટે ભક્તોના સુખને માટે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી. આજે દરેક ધર્મોની અંદર આ નિયમ છે. 10મો અને 20મો ભાગ પોતાની આવકનો દ્રવ્ય શુદ્ધિ માટે વાપરવો. અનીતિનું દ્રવ્ય જાય ત્યારે સમૂળું લઈને જતું હોય છે. દ્રવ્ય શુદ્ધિ પણ હોય તો ચોથો તપાસ એ કરવો કે મારાથી કોઈ ભગવાનના ભક્તનો અપરાધ કે દ્રોહ તો નથી થતો ને. નાના એવા ગરીબડા ભક્તનો દ્રોહ પણ આપણા જીવનને બદલી નાખતો હોય છે. આ બધું બરાબર હોય ને છતાંય દુઃખ આવે ને પછી વિચાર કરવો કે મારી ઠાકોરજી કસોટી કરે છે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ધર્મદેવ કહે છે હે ઋષિઓ આપણું ભજન ઘટે છે. તાવ આવતો હોય એક ગોળી લઈએ અને ન મટે તો શું કરીએ? ડબલ ડોઝ કરીએ. જમવા માટે બેસીએ, એક લાડુ લઈએ અને ભૂખ ન ભાંગે તો મનસુખભાઈ ડબલ ડોઝ કરીએ. એમ ભગવાનની ભક્તિ કરીએ, ભક્ત ચિંતામણીનો પાઠ કરીએ, એક પાઠ પૂરો થાય અને તોય દુઃખ ન થાય, દૂર ન થાય તો શું કરવાનું? ડબલ ડોઝ કરવાનું. ધર્મદેવ કહે છે હે ઋષિઓ આપણું ભજન ઘટે છે માટે આપણે ભજન કરીએ. ફાગણ વધી બીજના દિવસે મુનિઓએ ધર્મદેવના કહેવાથી વિષ્ણુ યાગનો પ્રારંભ કર્યો છે. ધર્મદેવ નિત્ય પ્રત્યે અષ્ટાક્ષર મંત્રનો જાપ કરતા, કેટલાક ઋષિ મુનિઓ ભાગવતનો પાઠ કરતા, ગીતા, વાસુદેવ મહાત્મય, નારાયણ કવચનો પાઠ કરતા, તો કેટલાક ઋષિ મુનિઓ કૃષ્ણ કૃષ્ણ એ જપ કરતા અને આમ ભજન અને અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે. શતાનંદ સ્વામી લખે કે ધર્મદેવ ભગવાન ગોવિંદજીના મંદિરમાં ગીત ગોવિંદનો પાઠ કરતા. ભક્ત કવિ એવા જયદેવ સ્વામીએ ગીત ગોવિંદની રચના કરી છે. ઉત્તમ પ્રેમ લક્ષણનું મૂર્તિમાન સ્વરૂપ જોવું હોય ને તો આ ગીત ગોવિંદ છે. ત્યારે ધર્મદેવ એનો પણ પાઠ કરતા. આવો બે પંક્તિ તમે ક્યારેક ગીત ગોવિંદ નહીં સાંભળ્યું હોય. રાધા અને કૃષ્ણના પરમ પ્રેમનું જેની અંદર વર્ણન છે એવું ગીત ગોવિંદ એનો પાઠ કરે છે. पश्यति दिशि दिशि रहसि भवन्तं पश्यति दिशि दिशि रहसि भवन्तं वदधर्मधुनि पिबन्तं पश्यति दिशि दिशि रहसि भवन्तं वदधर्मधुरमधुनि पिबन्तं नाथ हरे जगन्नाथ हरे नाथ हरे जगन्नाथ हरे सीदतिया ગોવિંદને શોધવા પશ્યતિ દિશી દિશી રહસી ભવંતમ. કુંજ ગલીઓમાં એક એક વૃક્ષની પાછળ ગોપીઓ ફરે છે
અને કૃષ્ણની મધુરી લીલાઓનું ચિંતન કરીને પોકાર કરે છે, પ્રભુ ક્યાં છો? હે જગન્નાથ પ્રભુ અમારી વચ્ચે પ્રગટ થાઓ. તદભિસરણ રહસ્યન વદંતી. એક એક જગ્યાએ ભગવાનને શોધે છે. તદભિસરણ રહસ્યન વદંતી. તદભિસરણ રહસ્યન વદંતી. વદતિ પદાન